તો કેમ છો મારા ફેમિલી મેમ્બર્સ? તો સ્વાગત છે તમારું. સોરી, સ્વાગત તો ન હોય, ઘરનામાં થોડું સ્વાગત કરવાનું હોય. તો આ જોઈ લ્યો, આ કેનાલ હાલે ને. તમારે કેનાલ આવે કે શું કહેવાય આને? તમે તમારી ભાષામાં શું કહો એ મને કહી દેજો ને. હવે આપણે ફાઇનલી મિત્રો ઘરના એ કંટાળીને મને ઘરમાંથી કાઢી નાખ્યો. તો કે ઘરના એ નથી કાઢ્યો, હું ઘરની બહાર નીકળી જાઉં, કારણ કે ફરવું તો પડે ને મિત્રો. આ તડકો તો જો, આ તડકાનું ક્યાંક કંઈક જવું પડે. તો હવે નક્કી નથી કે ક્યાં જઈએ, પણ ક્યાંક ને ક્યાંક જવાનું છે. હજી 2 શૂટર મારે આવે, 2 શૂટર આવી જાય ને પછી પાછી આગળ મુલાકાત કરી. હાલો, જે શૂટરોની હું વાત કરતો તો એ શૂટરો આવી ગયા છે. બહુ વહેલા આવ્યા ભાઈ. હા ભાઈ. તો મિત્રો હવે ક્યાં જવાનું છે કે નક્કી કર્યું? હવે જ્યાં ગાડી જાય ત્યાં જઈએ. ઓકે કરો, હાલો ભાઈ, ગમે ત્યાં ગાડી જાય ત્યાં આપણે જવાનું છે. પણ ક્યાં જવાનું છે એ નક્કી નથી. આ અમારે પણ મિત્રો કોઈ છોકરો કોઈને ગમતો હોય ને કોઈને રાખવો હોય તો કઈ રેડી. હાલો પછી આગળ મળી આવે. તો મિત્રો તમે બધી વિચારતા હશે કે ગોલીભાઈના વ્લોગમાં હું શું કરું છું, તો એ જોઈ લો. આ બે શું કરે છે અહીંયા, શું કરો છો? એટલે તમે આ બધી ખાસ વાત મિત્રો આ વ્લોગની એ છે કે અમે બે તો રાણા છે. અમે બે તો કઈ ના આવ્યા હતા ઘેરથી કે ભાઈ અમે છે ને અમારું એકચ્યુઅલી માં નક્કી ના હોય, પણ આ ભાઈ અમારે ભાઈ આ છે ને ઘેરે હું કઈ આવ્યો હતો ખબર કે હું હમણાં છે જુનાગઢ જાઉં. જુનાગઢ ફૂગવાન બે તો આગળ હું છે ને 5 વાગે આવતી. અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 7:30. ઘડિયાળમાં વાગ્યા 7:30 કે 8 વાગ્યા? 8 વાગ્યા ને એના ફાધર સાહેબ જી છે. હમણાં ફોન આવ્યો હતો. ફોન આવી જાય છે ઘડિયા કરીએ. તું ક્યાં છે? નીકળી ગયો તું? ના, એમ કીધું કેશોદ પી ગયો. કેશોદ પી ગયા મેં કહી દીધું ઓલરેડી ને. અમારો રોકાવાનું છે. હાલો. Two hours later. તો મિત્રો નરસિંહ મહેતા તળાવે આવ્યા હતા જુનાગઢની અંદર, અને આપણે ગોલીભાઈ પણ છે ભેગા જ. પ્રશ્ન પૂછે છે ઓડિયન્સને, તો જોઈએ કઈ રીતના પૂછે છે. અત્યારે ક્યાં તમે ફરવા એવા બ્લોગ કરવા એવા કે ડેઈલી રેગ્યુલર આવો કઈ રીતે ભણો કે શું કરો? મોટા થઈને હું બનવાનું પ્લાનિંગ છે તમારે? એમ પૂછે છે કે મોટા થઈને હું બનવાનું છે. આપણે છે ને ભાઈ ફરવામાં ખબર જ નથી રહી કે અમે ક્યાંય પૂરું કરી દીધું. હવે ફાઇનલી આપણે છે ને જઈએ ક્યાં? કેફે બાજુ જઈએ હવે. હાલો તો આપણે પૂગી ગયા છે આપણા કેફે, એટલે કે ડિંકેનશીપ કેફે. ના, અહીંયા કેફેના ઓનર મળી ગયા આપણે. આનો આરસીબી જીતી ગયું કા ભાઈ? આરસીબી જીતી ગયું તારું? તો શું કહેવા માંગે તમે? આ બાજુ આવી જાઓ. આરસીબી જીતે એમ જ નતું, પણ હવે જીતી ગયું તો શું કરીએ કા? હા જો અમારું ચકલું આવી ગયું. સમજો અહીં જાય વિડીયો ચાલુ છે. સમજો. હા ચકલાબેન, તમે શું કહેવા માંગો છો? કંઈક બોલો તો ખરા. હું કેટલા દિવસ પછી આવ્યો એટલે આમ તમને કેવું લાગ્યું? હે હે કેવું લાગ્યું તો અમને? કેટલા વર્ષ પછી આવ્યો? એ કેટલા વર્ષ પછી દ્વારકાથી આવી ને, એટલે હેરાન નહીં કરવાની ને. હું કેટલા વર્ષ પછી આવ્યો, બરોબર? ઓકે હાલો રેડી. બીજું કંઈ તમે કહેવા માંગો? ઓકે કરો, હાલો ટાટા કરી દો બધાને. 2 hours later. તો મિત્રો અત્યારે રાતના વાગ્યા હતા, બતાવી દો તમને ઘડિયાળમાં. રાતના વાગ્યા 3:23 ને અટાણે અમે પીગા છે કાજલી યાર્ડની મેરે. એક્ઝેક્ટ કાજલી યાર્ડ છે ને અમે એની મેરે પીગા. અમે એટલે ઘણા છે. હે ભાઈ ગોલી આ કરી લે ભાઈ, એ બધી હા છે આપણા ગોલીભાઈ. અમે જુનાગઢથી આવતા હતા ભાઈ, પાવરમાં અટાણે આવી તો ગયા, પણ હવે નથી રિક્ષા ચડતી કે નથી ખટારાવાળા રોકતા. હારી પેટના લેવાઈ ગયા. અમારે જવાનું છે અમારે ઘેર, ગાડીઓ મૂકીને હવે ઘેર હલવાય. હવે જે થાય બોલો, બાકી તો હાલીને જઈએ. હવે જોયું જાય. સ્કૂટી વાળા રહી ગઈ. તો મિત્રો સ્કૂટી વાળા પાછા વળી ગયા. હવે એ જી હોય એમ કોઈને વરતા છે નહીં. મિત્રો જે ક્ષણની વાર હતી એ ક્ષણ આવી ગયું. હા આવી રાત ના ઉડિયા કરતા કરતા ના પડી જાય એટલે કરી
તો ભાઈ હવે છે ને અત્યારે ફાઇનલી હું મારા ઘરના રસ્તે પૂગ્યો. મને જરાય આશા જ નથી કે ભાઈ હું પૂગી, પણ જો પછી અમને આ અમારો કોલેજો મળી ગયો. આ ભાઈ ઓલા અહીંયા તો કેન આ જો આ નહીં તમને ઓળખ દેખાડું. આ તમને જે સ્નેપ નાખતો જોવા મળે ને રેડબુલની, તે આ રીતનું હોય. કચરામાંથી પેલા રેડબુલનું ઓલું લઈ લે કેન ને પછી એના ફોટા નાખે 1000 વાર. समझ रहे हो ना રેડી? તો રાતના અટાણે અત્યારે ભાઈ તારે ઘડિયાળમાં દેખાડતો રાતના કેટલા વાગી ગઈ ફટાફટ? 3:49 થઈ ગઈ. હાલો હવે ફાઇનલી હોઈ જાય. હવે વ્લોગની ખબર નહીં આવે કે ન આવે, કેમ કે મારામાં આળસ જ એટલો છે ને કે એડિટ કરવાનો ટાઈમ નથી પડતો. પછી જોઈએ લગભગ આવી જાય તો. હાલો ભાઈ મેળા ટાટા બાય બાય. હાલો.